નમસ્કાર. તમારી ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. સૌ પ્રથમ તો આપ સૌ દર્શકો કે જેમણે મને સપોર્ટ કર્યો, જેમણે ખૂબ પ્રેમ મને આપ્યો છે, ખૂબ ઓછા સમયમાં મને ખૂબ વધારે વ્યુઅરશિપ આપી છે, એ તમામ દર્શકોનો દિલથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો હવે આગળ વધીએ. દોસ્તો, જે દોસ્તો નવા જોડાયેલા છે એમને જણાવી લેવાનું કે આપણી ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતા અતિ આવશ્યક અને બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષયો અંગે ચર્ચા કરવામાં આવે છે, માહિતી આપવામાં આવે છે. સાથે સાથે આપણા અમુક રોગો વિશે જે ભ્રમ હોય છે એ ભ્રમને દૂર કરવાની કોશિશ કરવામાં આવે છે. એની સાથે સાથે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ આપણને છેતરી રહી હોય દવા કે સારવારના નામે, તો એના વિશે ચેતવણી આપવાની કોશિશ પણ કરવામાં આવે છે. તો ચેનલ સાથે આજે જ જોડાઈ લો. તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે એનું નોટિફિકેશન તમને તરત મળે અને કોઈ પણ અગત્યની માહિતી તમે ચૂકી ના જાઓ. તો નવા જોઈન્ટ થયેલા દર્શકોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ અભિનંદન કરું છું અને આ સાથે આજે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. દોસ્તો, આપણે હરાવો ડાયાબિટીસ અંગે અનેક વિડીયો રજૂ કર્યા છે અને ડાયાબિટીસને હરાવવા માટે આપણે એક જાતનું યુદ્ધ જાહેર કરેલું છે અને એટલી બધી માહિતી મારે તમને આપવી છે કે ડાયાબિટીસ તમને હરાવી દે એ પહેલાં તમે ડાયાબિટીસને હરાવી શકો. દોસ્તો, આ જ સિરીઝમાં આપણે હવે આગળ એક સરસ મજાનું અને ઇન્ટરેસ્ટિંગ અને આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી એવા વિષયની આપણે આજે વાત કરવી છે, આજે ચર્ચા કરવી છે, આજ માહિતીની આપ લે કરવી છે. જી હા દોસ્તો, આપ લે એટલે આપણે દ્વિપક્ષીય રીતે જોડાયેલા છે. તમે કોમેન્ટ કરીને મને કંઈ હોય વસ્તુ તો જણાવી શકો છો, તમારી માહિતી મને આપી શકો છો અને માહિતી મારી તમારી સમક્ષ આ વિડીયો દ્વારા તો પહોંચી રહી છે. તો આ દોસ્તો, આપણે એક પક્ષીય નહીં પણ દ્વિપક્ષીય જોડાયેલા છીએ. તમારા મનમાં જે કંઈ પણ શંકા હોય, પ્રશ્નો હોય, માહિતી હોય, હું કંઈ ભૂલી ગયો હોય એ બધું જ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. દોસ્તો, આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવી છે કે જે ખૂબ જ પુરાતન કાળથી, જ્યારથી આપણું આધુનિક વિજ્ઞાન આવ્યું એ પહેલાંથી અસ્તિત્વમાં છે અને ખૂબ પહેલાંથી આપણા માનવજાતના આરોગ્યનું એ પદ્ધતિ ધ્યાન રાખે છે. જી હા દોસ્તો, આજે આપણે ડાયાબિટીસમાં આયુર્વેદિક સારવાર અને આયુર્વેદિક કોન્સેપ્ટ સમજવાના છીએ. તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ. દોસ્તો, આપણે જ્યારે ડાયાબિટીસની આયુર્વેદિક કોન્સેપ્ટથી સમજવું હોય તો બંને વસ્તુને આપણે પહેલાં સમજવી જોઈએ. આપણે ડાયાબિટીસને સમજવું જોઈએ, સાથે સાથે આપણે આયુર્વેદિકને બી સમજવું જોઈએ. એટલે ડાયાબિટીસ અને આયુર્વેદિક બંનેની સમજૂતી જો હશે તો જ આપણે ડાયાબિટીસને આયુર્વેદિક કોન્સેપ્ટમાં કનેક્ટ કરી શકીશું અને આપણે સમજી શકીશું. જી હા દોસ્તો, હવે જ્યારથી આપણી માનવજાતની ઉત્પત્તિ થઈ એ પછી ધીમે ધીમે આપણા ઋષિમુનિઓએ આયુર્વેદિકનો આખો કોન્સેપ્ટ ડેવલપ કર્યો, ત્યારથી ડાયાબિટીસની સારવાર આયુર્વેદિકમાં ઉપલબ્ધ છે. પરંતુ આધુનિક વિજ્ઞાને એ કામ કર્યું છે કે ડાયાબિટીસ કેમ થાય છે, કેવી રીતે થાય છે અને એના બે ભાગ તમને પાડી આપ્યા, ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ. પરંતુ આયુર્વેદિકની અંદર આ ટાઈપ 1, ટાઈપ 2 એવી રીતે ડાયાબિટીસ નહીં, પરંતુ ડાયાબિટીસ કેમ થાય છે અને આપણા શરીરમાં કયા તત્વોનું ઇમ્બેલેન્સ થાય છે એટલે ડાયાબિટીસ થાય છે એ વસ્તુ ઉપર ભાર મૂકીને સારવારની પદ્ધતિ એ રીતે આયુર્વેદિકમાં ડેવલપ કરેલી છે. હવે આપણે આયુર્વેદિક કોન્સેપ્ટને ઊંડાણથી સમજીએ એ પહેલાં થોડી નજર ડાયાબિટીસના મૂળભૂત કોન્સેપ્ટ ઉપર નાખવી જરૂરી છે. દોસ્તો, જે દોસ્તો મારી સાથે જોડાયેલા છે, જેમણે મારા આગળના વિડીયો જોયેલા છે,
એમને ડાયાબિટીસ વિશે ઘણી બધી માહિતી મળી ગઈ હશે, પરંતુ જે દોસ્તો આજે નવા જ જોડાયેલા છે એમના માટે રેડી રેફરન્સમાં ડાયાબિટીસ વિશે થોડી સમજ આપવી જરૂરી છે. તો ખૂબ ઝડપથી આપણે ડાયાબિટીસનો એક બેઝિક કોન્સેપ્ટ, ડાયાબિટીસ શું છે એ સમજી લઈએ, અને એના પછી આપણે આયુર્વેદિક ઉપર જઈશું અને બંનેનું કોમ્બિનેશન કરીને આપણા ફાયદા માટે આપણે આયુર્વેદિકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એના ઉપર આપણે વાત કરીશું. દોસ્તો, આપણે બધા જ જાણીએ છીએ કે આપણા શરીરના ઘસારો પૂરો કરવા માટે, આપણને રોજબરોજનું કાર્ય કરવા માટે, આપણું રોગોથી રક્ષણ કરવા માટે આપણે ઉર્જાની જરૂર પડે. હવે આ ઉર્જા ક્યાંથી આવે છે? આપણે જે કંઈ પણ ખોરાક ધારણ કરીએ છીએ, જે ખોરાક આપણે ખાઈએ છીએ એ ખોરાકમાંથી ઉર્જા છૂટી પડે છે, અને એ ઉર્જા આપણા કોષમાં પહોંચે ત્યારે આપણને એની ઉર્જા મળે અને આપણા કોષનો ઘસારો પૂરો થાય. જે કોષ મરી જાય એની જગ્યાએ નવો કોષ ડેવલપ થઈ જાય. આપણને રોજબરોજનું કાર્ય કરવાની શક્તિ મળે, આપણને વિચારવાની શક્તિ મળે, આપણું હૃદય ધબકારા કરે અને આપણે એના લીધે જીવી શકીએ, આપણી આંખો જોઈ શકીએ, આપણા કાન સાંભળી શકીએ. આ બધું જ કાર્ય કરવા માટે આપણા શરીરને ઉર્જાની જરૂર પડે. જી હા દોસ્તો, હવે જે આ ઉર્જા છે એ ઉર્જા આપણને ક્યાંથી મળે છે? આપણે હમણાં જ સમજ્યા કે આપણે જે પણ ખોરાક ખાઈએ એની ઉર્જામાં રૂપાંતર થાય. હવે આ રૂપાંતર કરવા માટે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એનું આપણા આંતરડામાં પાચન થઈને છેવટે એનો ગ્લુકોઝ બને છે. તો આ જે ગ્લુકોઝ છે એ જ આપણી, જે આપણે શુગર કહીએ છીએ એ છે. હવે જે આ ગ્લુકોઝ બને છે એ આપણા કોષમાં જઈને એનું નવસર્જન અને એનું શક્તિ, એની અંદર શક્તિ આપીને કાર્યશક્તિમાં એનું રૂપાંતર કરે છે. પણ દોસ્તો, જ્યારે પણ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ રૂમમાં જવું હોય અને રૂમમાં કામ કરવું હોય, તો એ રૂમના દરવાજાની તાળાની ચાવી આપણી જોડે જોઈએ. એ જ રીતે આપણા બ્લડમાં વહેલા જે શુગર છે, જે સતત શુગર આપણા બ્લડમાં વહી રહ્યું છે, એ શુગરને આપણા કોષની અંદર જઈને કામ કરવા માટે તાળું ખોલવું પડે. હવે તાળાની ચાવી, એનું નામ છે ઇન્સ્યુલિન. હવે જે આ ઇન્સ્યુલિન છે એ આપણા જઠર અને નાના આંતરડાની વચ્ચે આવેલો એક આપણો અવયવ છે. એને ગુજરાતીમાં આપણે સ્વાદુપિંડ કહીએ છીએ અને અંગ્રેજીમાં એને પાનક્રિયાસ કહેવાય છે. હવે જે આ પાનક્રિયાસ છે એ પાનક્રિયાસ આ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરે છે. ઇન્સ્યુલિન છે એ પોતે કોઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી, પરંતુ પ્રક્રિયાને મદદ કરતું એક ઉત્સેચક અથવા તો એન્ઝાઇમ તમે કહો તો એ એન્ઝાઇમ છે. હવે આપણા કોષ સુધી શુગર પહોંચી ગઈ, ગ્લુકોઝ પહોંચી ગયો, પરંતુ હવે એને કોષમાં કામ કરવું છે, તો એના માટે ઇન્સ્યુલિન એમની ચાવી જોશે. હવે જ્યારે પણ આપણે ખૂબ વધારે ખોરાક ખાઈએ છીએ, એક સાથે વધારે ખાઈ લઈએ, એમાં પણ જો કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય, શુગર વધારે હોય, ત્યારે આપણે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન વધારે કરવું પડે. કારણ કે શુગર વધારે જાય એટલે કોષને ઇન્સ્યુલિન વધારે જરૂર પડે, એટલે આપણું પાનક્રિયાસ સક્રિય થઈ જાય અને વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે, કે જે વધારે શુગરને કોમ્પેન્સેટ કરવા માટે. હવે અવારનવાર જ્યારે આવું થાય, દરરોજ એવું થાય, ત્યારે આપણું ઇન્સ્યુલિન ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈને બે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પહેલી પરિસ્થિતિ, આપણા કોષના રિસેપ્ટર્સ ઇન્સ્યુલિન પ્રત્યે રેઝિસ્ટન્સ ઊભું કરી દે, અને બીજી પરિસ્થિતિ, આપણું પાનક્રિયાસ વધારે પડતું કામ કરીને થાકી જાય અને એની કાર્યશક્તિની અંદર ગડબડ ઊભી થાય. હવે આ બે પરિસ્થિતિ ઊભી થવાના કારણે આપણું બ્લડમાં શુગર તો હોય, પરંતુ એનું કોષમાં વપરાશ ના થાય. હવે કોષમાં જ્યારે શુગરનો વપરાશ ના થાય ત્યારે એ બ્લડમાં ફરે જાય, અને નવું જેમ જેમ આપણે ખોરાક ખાધે જઈએ એમ એ નવું શુગર અંદર બ્લડમાં ઉમેરાતું જાય. એટલે આ રીતે આપણું બ્લડમાં શુગર વધી જાય, અને આ શુગર વધી જાય એને જ આપણે ડાયાબિટીસ કહીએ છીએ. દોસ્તો, આધુનિક વિજ્ઞાન પ્રમાણે ડાયાબિટીસના બે પ્રકાર છે, ટાઈપ 1 અને ટાઈપ 2. હજી હવે ટાઈપ 1 છે એ એવી રીતે થાય છે કે પહેલાંથી જન્મથી જ અથવા જન્મ પછી તરત જ આપણા જે બીટા સેલ્સ હોય છે, પાનક્રિયાસની અંદર બીટા સેલ્સ હોય છે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. આ બીટા સેલ્સ ક્યાં તો નુકસાન પામેલા હોય છે અથવા તો ઓછું કામ કરતા હોય છે, એટલે કે સંપૂર્ણ નુકસાન હોય અથવા તો થોડું નુકસાન હોય, એટલે ઓછું ઉત્પાદન કરે.
એટલે આ રીતે જ્યારે બીટા સેલ્સને નુકસાન થયેલું હોય છે બચપનથી જ, નાનપણથી જ, ત્યારે ટાઈપ 1 પ્રકારનો ડાયાબિટીસ થતો હોય છે, જે આ સામાન્ય બાબત છે. પછી એમાં અપવાદ હોઈ શકે છે. અને ટાઈપ 2 ડાયાબિટીસ આપણી લાઈફસ્ટાઈલ, આપણી ખોટી આદતો અને આપણે ધ્યાન ના રાખીએ એના કારણે મોટા ભાગે ઊભો થતો હોય છે. તો દોસ્તો, આપણે જોયું કે ડાયાબિટીસ એટલે કે શુગર આપણા બ્લડમાં કેવી રીતે વધે છે અને આપણને ડાયાબિટીસ કેવી રીતે થાય છે. હવે આપણે આજે ડાયાબિટીસને આયુર્વેદિકની દૃષ્ટિકોણથી, એના કોન્સેપ્ટથી સમજવાનું છે. તો દોસ્તો, ડાયાબિટીસને આયુર્વેદિકમાં મધુપ્રમેહ અથવા મધુમેહ કહેવામાં આવે છે. મધુ એટલે મીઠું, જેમ મધ મીઠું હોય ને એ રીતે મધુ એટલે મીઠું, ગળ્યું, અને પ્રમેહ એટલે પેશાબ. એટલે જ્યારે મધુપ્રમેહ કહેવામાં આવે છે એટલે કે મીઠી પેશાબ. એટલે બહુ વર્ષો પહેલાં જ્યારે આધુનિક લેબોરેટરીઓ હતી નહીં અને બ્લડનો ટેસ્ટ થઈ શકતો નહોતો, ત્યારે પેશાબની ગળાશ ઉપરથી આ મધુમેહ થયો એટલે કે ડાયાબિટીસ થયો એ નક્કી કરવામાં આવતું હતું. દોસ્તો, જ્યારે પેશાબની ગળાશ ઉપરથી ડાયાબિટીસ નક્કી કરવામાં આવે ત્યારે પેશાબ કોઈ વ્યક્તિ કરે ત્યારે ત્યાં પછી કીડીઓ ફરવા માંડે, અને કીડીઓ આવી જાય તો એવું સમજવામાં આવે કે ડાયાબિટીસ લાગે છે આ વ્યક્તિને. એટલે આ રીતે ડાયાબિટીસ છે એ નક્કી એ વખતે કરી શકાતું. બીજા પણ સિમ્ટમ્સ હતા, અને જે આપણા જૂના વૈદ્યો હતા એ બીજા સિમ્ટમ્સ ઉપરથી પણ નક્કી કરતા હતા, નાડી જોઈને પણ નક્કી કરતા હતા. પરંતુ આ બધામાંથી એક લક્ષણ આ બી હતું, એટલે આ રોગનું નામ મધુપ્રમેહ કહેવામાં આવે છે, જેને આપણે હવે આધુનિક ભાષામાં ડાયાબિટીસ કહીએ છીએ. અને એનાથી પણ આધુનિક નામ છે ડાયાબિટીસ મેલિટસ. એટલે આ રીતે ડાયાબિટીસને આપણે આયુર્વેદિકમાં મધુપ્રમેહ, મધુમેહ એ પ્રકારે આપણે ઓળખીએ છીએ. દોસ્તો, આપણે આયુર્વેદિકની વાત કરીએ છીએ એટલે આયુર્વેદિકમાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થાય, જે આજકાલ આપણે સંસ્કૃત ભાષા વિશે અજાણ છીએ, ખાસ પ્રચલનમાં નથી, એટલે સમજવામાં ભારે થાય. એટલે આજના વિડીયોમાં આપણે કોઈ ભારેખમ સંસ્કૃત ભાષાનો ઉપયોગ નથી કરવાના. બધાને જ ખબર પડે એ ટાઈપની સાવ સરળ અને સિમ્પલ ભાષામાં જ આયુર્વેદિક વિશે આપણે વાત કરવાના છીએ. દોસ્તો, આપણું જે આધુનિક વિજ્ઞાન છે, આધુનિક મેડિસિન સાયન્સ છે, એમણે આપણા જીવનમાં ખૂબ સારો ફાળો આપેલો છે. પરંતુ આ આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદિકના જે બીમારી ઉપરના કોન્સેપ્ટ અલગ અલગ છે. આધુનિક વિજ્ઞાન શું કરે છે? બીમારીના લક્ષણ ઉપર ધ્યાન આપે અને એ લક્ષણને ઓછું કરવાનો ટ્રાય કરે. સપોઝ આપણને તાવ આવ્યો તો ટેમ્પરેચર ઓછું કરવા માટે આપણને પેરાસિટામોલ લેવાનું જણાવવામાં આવે. એટલે પેરાસિટામોલ એક લઈ લઈએ એટલે આપણું ટેમ્પરેચર ઓછું થઈ જાય. પછી ડૉક્ટર જોવે કે તાવ કેમ આવ્યો હતો, તો કદાચ આપણને બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટેની દવા આપે એટલે બેક્ટેરિયા મરી જાય. સપોઝ આપણને વાયરલ ઇન્ફેક્શન હોય તો વાયરલ ઇન્ફેક્શનની દવા આપે એટલે વાયરસ મરી જાય. હવે આયુર્વેદિક કેવી રીતે કામ કરે છે? આયુર્વેદિક કોન્સેપ્ટ એવું કહે છે કે આ વ્યક્તિને તાવ આવ્યો, પરંતુ એ કેમ આવ્યો, એના કારણો શું છે, અને એનું મૂળભૂત કારણ દૂર કરવાની આયુર્વેદિક વિજ્ઞાનની અંદર કોશિશ કરવામાં આવે છે. બંને વિજ્ઞાન સારા છે, બંને માનવજાતના કલ્યાણ માટે કામમાં આવવા જ જોઈએ અને આવે જ છે. પરંતુ બંનેની સારવાર કરવાની ટેકનિક, પદ્ધતિ જુદી જુદી હોય છે. હવે જ્યારે આપણે ડાયાબિટીસની વાત કરીએ એટલે આયુર્વેદિકની દૃષ્ટિકોણથી આપણે વિચારીએ તો ડાયાબિટીસ કેમ થયો, એના માટે આયુર્વેદિકનો બેઝિક સિદ્ધાંત કોઈ પણ રોગ માટે હોય છે કે આપણા 3 દોષ જોવામાં આવે છે. આપણા શરીરમાં, આપણું શરીર 5 તત્વોનું બનેલું છે અને 5 તત્વોનું વિવિધ પ્રકારનું કોમ્બિનેશન થઈને 3 દોષ ઉત્પન્ન થાય: વાત, કફ અને પિત્ત. વાત, કફ અને પિત્ત એ 3 દોષ હોય. જ્યારે પણ આપણને કોઈ પણ રોગ થાય, તાવ આવે કે ડાયાબિટીસ થાય કે હૃદયનો રોગ થાય કે કોઈ પણ થાય, ક્યાંય દુખાવો થાય, ત્યારે આયુર્વેદિકની દૃષ્ટિકોણથી આપણે વિચારીએ એટલે આ 3 દોષમાંથી કોઈ એક દોષ વધી ગયો હોય ત્યારે જ આપણને કોઈ પણ પ્રકારનો તકલીફ થાય, કોઈ રોગ થાય કે કોઈ તાવ આવે કે ડાયાબિટીસ થાય કે હૃદયનો થાય. એટલે હવે આ ડાયાબિટીસને પણ સમજવા માટે આપણે આ 3 દોષ જે છે, આ 3 દોષ એને જ આપણે સમજવા જોઈએ. એટલે હવે આપણે એ જોઈએ કે આપણા 3 દોષ
આપણા ડાયાબિટીસને કેવી રીતે વકરાવે છે અને કેવી રીતે વધારે છે। દોસ્તો સૌથી પહેલાં આવે છે વાત દોષ। હવે જ્યારે વાત દોષ વધી જાય ત્યારે શું થાય છે, તો વાત દોષ જ્યારે વધી જાય ત્યારે આપણું પાનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ એની કાર્યશક્તિ ઉપર અસર પડે છે। હવે આપણે આગળ હમણાં જોયું ડાયાબિટીસ વિશે મેં તમને જ્યારે જણાવ્યું ત્યારે આપણે જોયું કે જ્યારે સ્વાદુપિંડ જે આપણી ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરતી ફેક્ટરી છે એનું જ જ્યારે કાર્યશક્તિ બગડે, એની અંદર જ કંઈક રોગ ઊભો થઈ જાય અને એનું ઇન્સ્યુલિન પ્રોડક્શન ગડબડ થઈ જાય એટલે આપણા બ્લડમાં જે વહેતું શુગર છે એ શુગરને કોષમાં વપરાવા માટેના સંદેશાઓ કે જે ચાવીની આપણે વાત કરી હતી એ ચાવી મળે નહીં, અને એ ચાવી ના મળે એટલે આપણા બ્લડમાં શુગર લેવલ વધે જાય, કારણ કે એનો ઉપયોગ ના થતો હોય। એટલે ઉપયોગ ના થાય એ વસ્તુ આપણે જ્યારે ખોરાક ખાઈએ ત્યારે ગ્લુકોઝ તો બનવાનો જ છે, નવો નવો બને જાય ને જે છે એ વપરાય નહીં, એટલે બ્લડમાં એનું પ્રમાણ વધે જાય અને આ પ્રમાણ વધે જાય એને જ દોસ્તો મધુપ્રમેહ કે ડાયાબિટીસ કહેવાય। એટલે દોસ્તો જ્યારે વાત આપણા શરીરમાં વધી જાય છે, વાતનો દોષ વધી જાય છે ત્યારે આપણા પાનક્રિયાસ ઉપર અસર થાય છે અને પાનક્રિયાસ ઉપર અસર થવાથી આપણું ડાયાબિટીસ વધવાની શક્યતાઓ રહેલી હોય છે। તો જે હવે બીજો દોષ છે એ બીજો દોષ છે પિત્ત। જી હા દોસ્તો, હવે આપણે જાણીએ જ છીએ અને ખાસ કરીને આપણું એસિડિટી વિશેનો જે વિડીયો તમે જોયો હોય તો એમાં આપણે સમજાયેલું છે કે જે આ પિત્ત છે જેને અંગ્રેજીમાં બાઇલ કહે છે, જે આ બાઇલ કે આ પિત્ત છે એ આપણા ગોલ બ્લેડરમાં સંગ્રહિત થાય છે અને એ ઉત્પાદન ક્યાં થાય છે, એનું ઉત્પાદન આપણા લીવરમાં થાય છે। હવે લીવરમાં ઉત્પાદન થઈને ગોલ બ્લેડરમાં સંગ્રહિત આ પિત્ત એનો જ્યારે પ્રકોપ વધે છે ત્યારે જે પિત્ત હોય છે એ ગરમ હોય છે, એની પ્રકૃતિ ગરમ હોય છે, એટલે કે એની અંદર આપણે આયુર્વેદિક ભાષામાં કહીએ તો અગ્નિ હોય છે। હવે જ્યારે અગ્નિ વધારે થઈ જતો હોય છે ત્યારે આપણું પાચન, આપણું મેટાબોલિઝમ આપણા નાના આંતરડામાં, આપણા જઠરમાં બગડે છે અને આપણું પાચન બગડવાથી આપણે જે ખોરાકમાં ખાધેલા કણ છે એ કણને તૂટીને એમાંથી પોષક તત્વો બનવાનું જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા ગડબડ થઈ જાય છે। હવે જ્યારે આપણા કણોનું પાચન થઈને તૂટીને એમાંથી એનું સિન્થેસિસ થઈને જે પાચક રસો અંદરથી આપણે ખેંચી કાઢવાના હોય જ્યારે એ ડિસ્ટર્બ થઈ જાય છે, આપણું પાચન બગડે છે, એટલે એની સાથે સાથે આ જે ગ્લુકોઝ, જે આપણા ખોરાકની અંદર રહેલો ગ્લુકોઝ છે એનું પાચન પણ બગડે છે અને ગ્લુકોઝનું પાચન બગડવાથી પણ આપણું ડાયાબિટીસ વધવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે। દોસ્તો જે ત્રીજો દોષ છે એ છે કફ। હવે દોસ્તો જ્યારે કફ દોષનો પ્રકોપ આપણે વધી જાય છે એટલે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ વધવા માંડે અને આપણી ઓબેસિટી વધી જાય, આપણું પેટ વધી જાય છે। હવે જ્યારે આવું પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે અમુક પ્રકારના હોર્મોન્સ રિલીઝ થતા હોય છે। એ હોર્મોન્સ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે જે પેલી આપણે વાત કરીને કે આપણા કોષમાં જઈને પછી એની ઇન્સ્યુલિનની ચાવીથી કોષની અંદર કાર્ય કરવા માટે આગળ એનો દરવાજો ખોલે, એ દરવાજો ખોલવા માટે ઇન્સ્યુલિન વધારે પ્રમાણમાં જોતું હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ જાય અને એટલે એને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીનો ઘટાડો કહેવાય। જો સેન્સિટિવિટી બરાબર હોય તો ઓછા ઇન્સ્યુલિન્સથી તાળું ખુલી જાય, પરંતુ જ્યારે આપણી સેન્સિટિવિટી બગડી જાય ત્યારે એ તાળું ખોલવા માટે વધારે ઇન્સ્યુલિનની જરૂર પડે। હવે જ્યારે આ વધારે ઇન્સ્યુલિન અને વધારે શુગર એકસાથે બ્લડમાં ફરતું હોય અને કોષને મળે નહીં ત્યારે આ પરિસ્થિતિ ખૂબ ખરાબ ઊભી થાય છે અને એનાથી ડાયાબિટીસ વકરવાની પૂરેપૂરી સંભાવનાઓ ઊભી થતી હોય છે। સાથે સાથે જે ઓબેસિટી છે, જે આપણા શરીરમાં ચરબીના સ્તર જામી ગયા હોય છે, એના કારણે આપણા જે પેન્ક્રિયાસની અંદર બીટા સેલ્સ છે એને ભયંકર નુકસાન થાય છે અને આ બીટા સેલ્સ નુકસાન પામવાથી જે બીટા સેલ્સનું મુખ્ય કાર્ય જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવાનું છે એ થઈ શકતું નથી અને એ કાર્ય જ્યારે ગડબડ થાય, ઓછું થાય કે ના થાય ત્યારે ઇન્સ્યુલિન પણ ઉત્પન્ન ના થાય અથવા ઓછું થાય અને ઇન્સ્યુલિનની ઉત્પાદન ઉપર અસર પડવાથી આપણું ડાયાબિટીસ વધી શકે છે। દોસ્તો હવે આપણે જોયું કે આપણે 3 દોષ વાત, કફ અને પિત્ત એના ઇમ્બેલેન્સથી આપણા ડાયાબિટીસ વધવાની શક્યતાઓ રહેતી હોય છે।
હવે આ ત્રણેય દોષોને સંતુલિત જ્યારે આપણે રાખીએ, બેલેન્સ કરી દઈએ, ત્યારે આપણને ડાયાબિટીસ તો શું, કોઈ રોગ થવાની શક્યતાઓ જતી રહે. એટલે હવે આ સંતુલન કરવા માટે શું કરવું, એના માટે આયુર્વેદિકમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે આયુર્વેદિકની અંદર જ્યારે દોષો ઊભા થાય તો એને સંતુલિત કરવા માટે એક તો યોગ્ય આહાર પદ્ધતિ, એટલે કે આપણો આહાર એ દોષ ના વધે એવો રાખવાનો. જ્યાં દોસ્તો આપણે ખોરાકમાં જ્યારે ફેરફાર કરીશું ત્યારે આપણે ડાયાબિટીસ આપણે કંટ્રોલમાં રાખી શકીશું. આપણા 3 દોષ બેલેન્સ કરીને ડાયાબિટીસને આપણે કંટ્રોલમાં કરી શકીએ. હવે દોસ્તો ખોરાક સિવાય આપણી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર કરવાનું આયુર્વેદિકમાં જણાવવામાં આવ્યું છે. એટલે આપણે બેઠાડું જીવન હોય તો કસરત ચાલુ કરવી પડે. એ બધું જે આપણે બદલાવ કરીએ એને લાઈફસ્ટાઈલમાં બદલાવ કર્યો કહેવાય. એના સિવાય દોસ્તો આપણે યોગ કરવા પડે, આપણે પ્રાણાયામ કરવા પડે. જો પ્રાણાયામથી આપણે મન શાંત કરીએ તો આપણું સ્ટ્રેસ રિમૂવ થઈ જાય, અને સ્ટ્રેસ રિમૂવ થઈ જાય એટલે આપણું જે ઇમ્બેલેન્સ થતું હોય આ દોષોનું એ અટકી જાય. એટલે યોગ, પ્રાણાયામ, કસરત, ખોરાકનું નિયમન અને હર્બલ દવાઓ, આ બધું જ આપણે સારવાર પદ્ધતિમાં ભેગું કરીએ આયુર્વેદિકની દૃષ્ટિકોણથી તો આપણે ડાયાબિટીસને હરાવી શકીએ અને ડાયાબિટીસ ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. હવે આપણે એ જોઈએ કે જ્યારે આપણે વાત કરી કે ખોરાકની અંદર બદલાવ કરવો પડે તો આયુર્વેદિકમાં દોસ્તો ખોરાકના 6 રસ આપણને વર્ણન કરવામાં આવેલા છે. એમાં દોસ્તો આ 6 જે રસ આપણને કહ્યા છે એ છે, સૌથી પહેલાં તો જેનાથી ડાયાબિટીસ થાય, ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો. હવે દોસ્તો આપણને સામાન્ય રીતે ખબર જ છે કે ગળ્યાનો વિરોધી કયો સ્વાદ છે, તો એ કડવો. હવે જ્યારે ડાયાબિટીસ આપણે ગળાથી થાય છે તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા શું લેવું જોઈએ, તો કે કડવો રસ. હવે દોસ્તો કડવો રસ આપણને શેમાંથી મળે, તો કારેલા છે, લીમડો છે, એના સિવાય મેથી છે. આવા જે આપણા નેચરલ કડવા જે પદાર્થો છે, જે ખોરાક છે, એનો આપણે યોગ્ય રીતે આપણા ડાયટમાં સમાવેશ કરીએ તો આ જે વાત, કફ, પિત્તનું ઇમ્બેલેન્સ છે એ આપણે મેનેજમેન્ટ કરી શકીએ અને એના કારણે આપણે ડાયાબિટીસને ઓછો કરી શકીએ. એના સિવાય દોસ્તો આપણે એન્ટીઓક્સિડન્ટ લેવા પડે, એટલે કે આપણે શરીરમાં ફરતા ફ્રી રેડિકલ્સને જે નાબૂદ કરી દે એવા આપણે એન્ટીઓક્સિડન્ટવાળા પદાર્થો ખાવા જોઈએ. એવા એન્ટીઓક્સિડન્ટવાળા પદાર્થો કયા, તો એમાં આપણી પહેલી અને ખૂબ જ પ્રચલિત વસ્તુ આપણી માનીતી આપણી હળદર. હવે હળદર દોસ્તો ખૂબ બહુ જ ઉપયોગી છે અને આપણે હળદર ઉપર એક વિશેષ વિડીયો બનાવીશું. જો તમારે વિડીયો જોવો હોય તો તમે મને કોમેન્ટ કરજો, આપણે જરૂરથી બનાવીશું. એટલે દોસ્તો હળદર બહુ મોટો એન્ટીઓક્સિડન્ટ છે. એના સિવાય આમળા, એટલે કે વિટામિન સી જેમાંથી મળે એ બધું જ એન્ટીઓક્સિડન્ટ છે. એટલે આપણે ડાયાબિટીસને આયુર્વેદિકના કોન્સેપ્ટથી પણ જો જોઈએ તો વાત, કફ, પિત્તને બેલેન્સ કરવા માટે આપણે એન્ટીઓક્સિડન્ટ જે પદાર્થો છે એ આપણે ડાયટમાં સમાવેશ કરવા જોઈએ. અને જો એન્ટીઓક્સિડન્ટ પદાર્થો આપણા ડાયટમાં જ્યારે આપણે સમાવેશ કરીશું ત્યારે આપણું મેનેજમેન્ટ જે છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાનું જે મેનેજમેન્ટ છે એ ખૂબ વધી જશે અને એ વધી જવાથી આપણને ડાયાબિટીસને હરાવવામાં આપણો હાથ ઉપર રહેશે અને આ ડાયાબિટીસ જરૂરથી હારશે. દોસ્તો આપણે જોયું કે કડવા અને જે એન્ટીઓક્સિડન્ટવાળા જે ખોરાકો છે એના સિવાય દોસ્તો આપણે હોલ ગ્રેન્સ, એટલે કે મેદો નહીં એવા જે ગ્રેન્સ છે, અનાજ છે, એમાંય ખાસ કરીને મિલેટ્સ છે, ઓટ્સ છે, એ બધું જો આપણા ભોજનમાં સમાવેશ કરીએ તો પણ આપણા 3 દોષોનું આપણે શમન કરી શકીશું અને જે કોઈ પણ દોષ વધીને ઇમ્બેલેન્સ થયું હોય તો એ બેલેન્સ આપણે કરી શકીશું અને એ બેલેન્સ થવાથી આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. અને ડાયાબિટીસ તો કંટ્રોલમાં રહેશે જ, એના સિવાય તમારી ઓવરઓલ હેલ્થ પણ સારી રહેશે અને હેલ્થ સારી થવાથી એનો પાછો બેનિફિટ તમારા ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં રહેશે. એટલે આપણે જ્યારે પણ આપણો ખોરાક યોગ્ય રીતે નક્કી કરીએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં ડાયટ કહીએ છીએ, એ ડાયટ કે ખોરાક જ્યારે આપણે વેલ ડિઝાઇન કરીએ, આપણે વિચારીને આપણે ખાઈએ ત્યારે આ વેલ ડિઝાઇન ડાયટ આપણને ખૂબ સારી મદદ કરતું હોય છે. અને દોસ્તો જો તમે જાતે નક્કી ના કરી શકતા હોય
અને ખરેખર તમારા માટે યોગ્ય ડાયટ, જે તમારા માટે છે ને કે ટેલર મેડ કહેવાય, ખાસ વ્યક્તિ માટે ખાસ ડાયટ, તો એના માટે તમારે કોઈ સારા ડાયટિશિયનને અથવા આયુર્વેદિકના એક નિષ્ણાત જે વૈદ્ય હોય એ વૈદ્યજીને મળીને તમારું ડાયટ તમારે આયુર્વેદિક કોન્સેપ્ટ પ્રમાણે જો કરવું હોય તો તમે એ કરી શકો છો. દોસ્તો, આહાર આપણે બરાબર કરી દીધો, આપણે વાત કપ પિત્તને બેલેન્સ કરવાની આપણે શરૂઆત કરી દીધી, પરંતુ એ આહાર સાથે ડાયાબિટીસને હરાવવા માટે આયુર્વેદિકમાં અમુક આયુર્વેદિક ઔષધિઓ પણ હોય છે. એટલે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ ખોરાકની સાથે કરવાથી ડાયાબિટીસ સારી રીતે આપણે કંટ્રોલ કરી શકતા હોય છે. હવે ઔષધિઓ એ દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ હોય છે. એમની નાડ જોવી પડે, એની પ્રકૃતિ જોવી પડે, એમનો ઇતિહાસ પૂછવો પડે, ત્યારે એ દવા આપણે બતાવી શકીએ. એટલે એના માટે તમારે પર્સનલી કોઈ સારા વૈદ્યને જ બતાવીને એમની તમારે સલાહ લેવી જોઈએ. દોસ્તો, આ તો ખોરાક અને દવાઓની વાત. હવે દોસ્તો, આપણે હમણાં પણ આગળ જણાવ્યું કે ખોરાક ને દવા સિવાય આપણું સ્ટ્રેસ જો ઓછું કરી દે લેવાનું, તો એ ખોરાક અને દવા કરતાં પણ ઘણું સારું કામ કરે છે. એટલે જ્યારે આપણા જીવનમાં આપણે સ્ટ્રેસ કાઢી નાખીશું, કોઈ પણ જાતનો સ્ટ્રેસ નહીં લઈએ, માનસિક તાણ આપણે નહીં અનુભવતા હોઈએ, તો આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે એટલે આપણી ઓબેસિટી, આપણા હૃદય ઉપરનો ભાર, મગજનો ભાર, એ બધું જ સારું થઈ જશે. એટલે આ સ્ટ્રેસમાં ના રહેવું, સ્ટ્રેસને દૂર કરવો ખૂબ અગત્યનો છે. હવે દોસ્તો, સ્ટ્રેસ રિમૂવ કરવું હોય તો એના થોડા ઉપાયો છે એ તમને જણાવી દઉં. તો સ્ટ્રેસ તમારે દૂર કરવો હોય તો તમે કોઈ ટીવી ઉપર હાસ્યના પ્રોગ્રામ જુઓ અથવા ટૂચકા સાંભળો. એના સિવાય દોસ્તો, તમે યોગ અને મેડિટેશન કરો. તમે જ્યારે એકાગ્ર મનથી જ્યારે મેડિટેશન કરશો ત્યારે તમારી એકાગ્રતા વધશે અને તમારો સ્ટ્રેસ ઓછો થશે. એના સિવાય તમે દોસ્તો એક ફિલોસોફી યાદ રાખો કે આ જે પળ છે, જે અત્યારની આ એક પળ છે, એ જ આપણા માટે કિંમતી છે. આપણું ભવિષ્ય આપણા હાથમાં નથી અને ભૂતકાળ તો જતું રહ્યું છે. એટલે આપણે જે આ પળ છે એ પળમાં આપણે જીવીશું અને ખુશ રહીશું તો આપણું સ્ટ્રેસ આપણને હેરાન નહીં કરે. તમે ખોટી ભવિષ્યની ચિંતા કરીને કાલે પછી શું કરીશું, આટલા વર્ષો પછી શું કરીશું, હું નહીં હોઉં તો શું થશે, એ બધી જે ચિંતા કરીએ છીએ એના કારણે સ્ટ્રેસ વધતો હોય છે. અને સ્ટ્રેસ વધવાથી ડાયાબિટીસ વધે છે અને આપણી તબિયત ઉપરથી ખરાબ થાય છે. જી હા દોસ્તો, આ જે ઘડી છે એ કાલે આવવાની નથી. આ ક્ષણને તમે જીવી લેશો તો તમારો સ્ટ્રેસ ઓછો થશે, તમારું દુઃખ ઓછું થશે અને તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં પણ તમને ઘણો ફાયદો થશે. દોસ્તો, હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર ઇન્ટરેક્શન માટે, કનેક્શન માટે તમારે જો જોડાવવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર હાજર છે, ટ્વિટર ઉપર હાજર છે અને ફેસબુક ઉપર પણ હાજર છે. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુકની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું. ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર, ટ્વિટર ઉપર કે ફેસબુક ઉપર જોઈન કરી શકો છો. તો દોસ્તો, હેલ્થ કેમ્પસ જોડે કનેક્ટેડ રહો અને સારામાં સારી તબિયત તમારી દિન પ્રતિદિન થાય અને તમારું આરોગ્ય સુધરી જાય એવી દિશામાં આપણે ભેગા મળીને પ્રયત્ન કરીએ. દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ મિત્રને જો ખરેખર ઇન્ફોર્મેશનની જરૂર હોય, આ વિડીયોમાં આપેલી માહિતીની જરૂર હોય, તો એ તમારા ફ્રેન્ડને તમે ચોક્કસ આ વિડીયો શેર કરજો. તમે જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. સાથે સાથે બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી આપણા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે અને તમે કોઈ જ અગત્યની માહિતી ચૂકી ના જાઓ. તો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? હું આશા રાખું કે તમને ખૂબ સારી માહિતી મળી હશે અને આ માહિતીનો ઉપયોગ તમે ડાયાબિટીસ ઉપર વિજય પ્રાપ્ત કરવા, ડાયાબિટીસને હરાવવા માટે કરશો. તમારી તબિયત જેમ જેમ સારી થાય તેમ તેમ તમારી ઓવરઓલ પ્રગતિ, આર્થિક પ્રગતિ પણ સારી થાય. એવા જ શુભ આશય સાથે આજનો વિડીયો મેં રજૂ કરેલો હતો. આશા રાખું કે આપણું જે આ શુભ આશય છે એ ફળીભૂત થાય, તમારે બધાનું જીવન સારું થાય, દિવસે દિવસે તમે પ્રગતિ કરો અને તમારી તબિયત સારામાં સારી થતી જાય. તો બસ દોસ્તો,
આજે આટલું જ. આવતા વિડીયોમાં બીજી ખૂબ અગત્યની માહિતી સાથે, ઉપયોગી માહિતી સાથે ફરીથી મળીશું. આજે આપ સૌની રજા લઉં છું. સાથે સાથે આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. બસ દોસ્તો, જય હિન્દ.